હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી અલ્ટિમેટલી બહુ નિરાશાજનક જ અપડેટ કહી શકાય. કેનેડાની જો વાત કરીએ તો આપણે કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છીએ કે એટલી બધી કોઈ સારી અપડેટ આવતી નથી. સારી વાત આની અંદર ખાલી એટલી જ હશે કે કદાચ ખરાબ અપડેટ કરતાં એટલી થોડી સારી છે, પણ નિરાશાજનક જ અપડેટ છે. જેની અંદર હું તમારી સાથે વાત કરું તો કેનેડા પીઆરને લઈને કેનેડા પીઆરના જે સિલેક્શનો છે, જેની અંદર હું તમને વાત કરું કે એક્સપ્રેસ એન્ટ્રીમાંથી જે નવેમ્બરમાં કોઈ પ્રકારના ડ્રો રિલીઝ થયા નહોતા, બટ હવે જે 2 ડ્રો રિલીઝ થયા છે એ બી કોઈ પ્રકારે ખાસ ડ્રો ના કહી શકાય, બિકોઝ એકદમ જ નિરાશાજનક ડ્રો કહેવાય. આ ડ્રોની પહેલાં આપણે ચર્ચા કરતાં પહેલાં આપણે એક વખત ડ્રોને જ જોઈ લઈએ કે ડ્રોની અંદર કેટલા ઇન્વિટેશન રિલીઝ થયા છે અને કોને કોને ફોકસ કરવામાં આવ્યા છે. એ પહેલાં જો ચેનલ પર તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો કે આવી જ અપડેટ તમને જલ્દી મળતી રહે. અને લાસ્ટમાં વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરતા રહેજો. હવે આપણે જો મેઇન ટોપિક પર આગળ જઈએ તો કે કેનેડા પીઆરની જો વાત કરીએ તો સપ્ટેમ્બર, ઓક્ટોબર કન્ટિન્યુઅસલી જે ડાઉન ડ્રોઝ આવી રહ્યા હતા, એમાંથી નવેમ્બર તો હાફ મંથ સુધી કોઈ પ્રકારના સિલેક્શનો મોકલ્યા જ નહીં. અને મોકલ્યા તો બી હેશટેગ નંબર 322ના ડ્રોની જો વાત કરીએ, 12મી નવેમ્બરની જો વાત કરીએ તો એ ડ્રો રિલીઝ થયો, એમાં ખાલી 733 આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા. પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામને ફોકસ કરવામાં આવ્યો અને સિલેક્શન સ્કોર કેટલો હાઈ ગયો છે જોજો, 812ના સ્કોર પર પહોંચાડી દીધો છે. જેની અંદર હું તમને વાત કરું, બીજો એક ડ્રોની જો વાત કરીએ, નવેમ્બર 13 ડ્રો રિલીઝ કર્યો જે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસને ફોકસ કર્યો. 400 આઈટીએ ઓનલી ઇસ્યુ કરવામાં આવ્યા છે, જે કદાચ 5000, 3000, 3200, 6000 આવા આઈટીએ ઇસ્યુ થઈ રહ્યા હતા જુલાઈ ઓગસ્ટની અંદર. એમાંથી ખાલી નંબર જે છે 400 આઈટીએ જ ઇસ્યુ કર્યા છે અને સીઆરએસ સ્કોર જોજો તમે 400 લગી નીચે આવી ગયેલા હતા. આ ડ્રો અપ જઈ અને 547ના ડ્રો સુધી સિલેક્શનો પહોંચ્યા છે. જો આ વસ્તુને જોવા જઈએ તો બહુ જ નિરાશાજનક અપડેટ કહેવાય કે એક તો સિલેક્શનના ક્રાઇટેરિયા, જેમાં આપણે એક વિડીયોમાં બી વાત કરી હતી કે ઓલરેડી 2,11,000 જેવી ફાઇલો પેન્ડિંગમાં છે આઈઆરસીસી પાસે. જો હજી એટલી બધી ફાઇલો વેઇટિંગમાં છતાં એમના જે મેઇન ટાર્ગેટ છે 2024-2025ની જો વાત કરીએ તો 3,95,000, એમાં હજી હાફ કેપિંગ એટલે કે ઓલમોસ્ટ અડધો એટલે કે 1.5 થી 2 લાખ વેકેન્સીઓ હશે. અને એની સામે બી ઓનલી 400 અને 700, 1133 જેવા તે ઇન્વિટેશન ખાલી રિલીઝ કરવામાં આવ્યા છે. એ એક પહેલી નિરાશાજનક વાત. બીજી જો નિરાશાજનક વાત કરું તો સીઆરએસ સ્કોર હાઈ જઈ રહ્યા છે, જેમાં જો કમ્પેરિઝન કરીએ તો આની પહેલાંનો જે પ્રોવિઝનલ નોમિની ડ્રો હતો એની અંદર 791નો સીઆરએસ કટ ઓફ સ્કોર સિલેક્ટ થયો હતો અને આમાં 812 એટલે ઓલરેડી 20 થી 30 પોઈન્ટ જેવો ઉછાળો આવ્યો છે. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની જો વાત કરીએ તો નંબર સેમ છે, 400ની સામે 400 સિલેક્શનો કર્યા હતા, બટ 539ની સામે 547 એટલે કે 8 પોઈન્ટનો વધારો આની અંદર કરી દેવામાં આવ્યો છે. હવે ચલો આપણે એક વસ્તુ સમજીએ, કદાચ સિલેક્શન પોઈન્ટ જે છે એ એટલા માટે બી હાઈ જઈ શકે કે સામે નવી ફાઇલો મળી હશે, બટ જે નંબર્સ આવી રહ્યા છે એ બહુ નિરાશાજનક છે. બિકોઝ કેનેડાને જો એનું જે પીઆરનું કેપિંગ છે એને જો પ્રોપરલી ફૂલફિલ કરવું હશે તો કદાચ આ નંબર્સ નહીં વધે. તો હવે નવેમ્બર ઓલમોસ્ટ એન્ડ થવા આવશે અને ત્યારબાદ ડિસેમ્બરમાં આઈ થિંક 15 ડિસેમ્બર પછી જે એમનું ક્રિસમસ સેલિબ્રેશન ચાલુ થશે કેનેડામાં, ત્યારબાદ તો ડ્રો થવાની શક્યતા નથી. તો એક મહિનાની અંદર હજી કદાચ હું તો કહું 50,000 આઈટી ઇસ્યુ થવાનો કોઈ ચાન્સ દેખાતો નથી કે જેને કારણે કેનેડા એના જે ટાર્ગેટ સેટ કર્યા છે ત્યાં સુધી પહોંચી બી શકે. અલ્ટિમેટલી એટલા માટે નિરાશાજનક કહેવાય. હજી જોવા જઈએ તો પીઆરની ફાઇલોની અંદર ઓલમોસ્ટ આ બંને ડ્રો પછી બી કેટલી ફાઇલો વેઇટિંગમાં છે એ આંકડો બી જોવા જેવો છે. અલ્ટિમેટલી એવું લાગી રહ્યું છે કે કેનેડા ધીરે ધીરે પીઆરનું ફોકસ ભારતીયો માટે ઓછું કરતું હોય એવું અત્યારના કેસમાં દેખાઈ રહ્યું છે. આ એક મારો ઓપિનિયન છે. તમારો ઓપિનિયન તમે ખાસ કોમેન્ટમાં શેર કરજો, જેથી કરીને તમારો આઈડિયાઝ બી બીજા સુધી પહોંચે. જો ટોટલ નંબર્સ ઓફ પીઆર, જેની અંદર સીઆરએસ સ્કોરની અપડેટ હું તમને આપતો રહેતો હોઉં છું કે કેટલા સ્કોરથી લઈને કેટલા સ્કોરની વચ્ચેના સીઆરએસવાળી ફાઇલો વેઇટિંગ છે, એમાં અત્યારે હું તમને ટોટલ આંકડો કહું તો 2,17,500 જેવી ફાઇલો છે હજી સીઆઈસી પાસે વેઇટિંગમાં ચાલે છે પીઆરની, અને એની સામે જે નંબર છે હજી 400-500 સિલેક્શનો મોકલી રહ્યું છે આઈઆરસીસી. તો આ એક બહુ નિરાશાજનક જ કહી શકાય. બિકોઝ લાસ્ટ વિડીયોમાં જ્યારે આપણે વાત કરી, લાસ્ટ અપડેટ જે ઓક્ટોબરના લાસ્ટ ડ્રો પછીની હતી એમાં 2,11,000 જેવી ફાઇલો વેઇટિંગ હતી, જેની અંદર ઓલરેડી 6,000 કે 6,500ની કે 7,000 જેવી ફાઇલો જે છે એ વધારે પેન્ડિંગ છે. એનો મતલબ ફાઇલો સામે વધારે મળી રહી છે,
સિલેક્શનો ઓછા થઈ રહ્યા છે. એટલે અલ્ટિમેટલી કેનેડાની અંદર PR ધીરે ધીરે ધીમું થતું એવું લાગી રહ્યું છે. અને મેં તમને કીધું પ્રમાણે નવા ચેન્જીસ આવી રહ્યા છે. કદાચ 2025 જાન્યુઆરીમાં કોઈ સારા અપડેટ આવવાની આશા, અને એ જ આશા સાથે આજે તમારી સાથેથી વિદાય લઉં છું. જો વિડીયો સારો લાગ્યો છે, બહુ સરળ ભાષામાં ટ્રાય કરી છે કે તમારી સુધી માહિતી પહોંચતી કરું. અને જો વિડીયો તમને સારો લાગ્યો છે, એક લાઇક કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.